હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 ભાગ બીજો યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણે જોઈએ દાખલો એક આપણને આપેલું છે। જો રકમ આપણને આવી આપેલી છે કે એક દુકાનદાર પાસે એક પેટીમાં 6 ટિકિટો છે કે કોઈ પણ એક દુકાનદાર છે એની પાસે એક પેટી છે અને તેની અંદર 6 ટિકિટો છે। હવે તેમાંથી 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામવાળી છે। હવે જો કુલ 6 ટિકિટો છે, એમાંથી 2 ટિકિટો કેવી છે તો કે 10 રૂપિયાના ઇનામવાળી છે અને બાકી કેટલી વધી? 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામવાળી છે તો બાકી કેટલી વધી? 4। તો 4 ટિકિટો છે એ 5 રૂપિયાના ઇનામવાળી છે, બરાબર। આપણે એવો જ મતલબ થાય, અહીંયા 2 ટિકિટો જે 10 રૂપિયાના ઇનામવાળી કુલ 6 છે તો બીજી વધી કેટલી તો કે 4। તો 4 ટિકિટો 5 રૂપિયાના ઇનામવાળી છે। હવે જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, જો પેટીમાંથી શું કરવું છે, એક જ ચિઠ્ઠી છે, એક જ ટિકિટ છે યાદચ્છિક રીતે પસંદ કરવાની છે, તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધો। તો આના ઉપરથી આપણે છે એ ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધવાનું છે। જો અહીંયા હવે ગણતરી કરીએ એની પેટીમાં કુલ, જો હવે આપણે જોયું એ મુજબ 4 ટિકિટો કેટલી છે તો કે 5 રૂપિયાના ઇનામવાળી, બરાબર। 2 ટિકિટ 10 રૂપિયાના ઇનામવાળી છે, કુલ 6 છે તો 4 કેટલી છે તો કે 5 રૂપિયાના ઇનામવાળી, પ્લસ 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામવાળી છે કે 4 5 રૂપિયાવાળી છે અને 2 ટિકિટો 10 રૂપિયાવાળી છે અને કુલ 6 ટિકિટો છે। 6 ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો। હવે જો કુલ 6 છે, એમાંથી આપણે યાદચ્છિક રીતે કેટલી પસંદ કરવાની છે તો યાદચ્છિક રીતે માત્ર એક જ ટિકિટ પસંદ કરવાની છે। તો એના પરિણામો જોઈએ પ્રાથમિક n બરાબર કુલ 6 એટલે 6C1 એક યાદચ્છિક રીતે પસંદ કરજે એટલે બરાબર કેટલા થશે તો કે એના બરાબર 6 થશે। હવે યાદચ્છિક ચલ x ના મૂલ્યો 5 અને 10 છે। જો ટિકિટો કેટલા વાળી છે? 10 રૂપિયાવાળી અને 5 રૂપિયાવાળી છે। હવે ₹5ના ઇનામવાળી ટિકિટ મળવાની સંભાવના, કે જો 5 રૂપિયાના ઇનામવાળી ટિકિટ મળવાની સંભાવના કેટલી તો કે 5 રૂપિયાવાળી કેટલી ટિકિટ હતી તો કે 4 ટિકિટ, યાદચ્છિક રીતે એક પસંદ કરવાની છે અને કુલ ટિકિટ કેટલી 6। તો શું થશે એની સંભાવના? 4C1। 4 ટિકિટો 5 રૂપિયાવાળી હતી, એમાંથી એક યાદચ્છિક રીતે, અને કુલ ટિકિટો 6 હતી, એમાંથી પણ એક યાદચ્છિક રીતે, એટલે 4/6 એટલે શું થઈ જશે? 2 હારે ભાગ ચાલશે, 2 દુ 4 અને 2 તેરી 6, અથવા તો 2ને અડધા અડધા કરી નાખો તો પણ એ જવાબ મળી જાય। હવે તો આ રીતે ₹5ના ઇનામવાળી ટિકિટ મળવાની સંભાવના કેટલી થશે તો કે 2/3। ત્યાર પછી 10ના ઇનામવાળી ટિકિટ મળવાની સંભાવના, તો જો 10ના ઇનામવાળી ટિકિટ કેટલી હતી તો કે 2 ટિકિટો 10ના ઇનામવાળી છે, કુલ 2 હતી, એક યાદચ્છિક રીતે પસંદ કરવાની છે તો ઉપર આવશે 2C1 છેદમાં આવશે 6C1 એટલે થશે 2/6 એટલે 2 એકુ 2 અને 2 તેરી 6, 1/3 10ના ઇનામવાળી ટિકિટ મળવાની સંભાવના છે તે થશે। હવે આમ યાદચ્છિક ચલ xનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે મળે કે જો આનું સંભાવના વિતરણ કેવી રીતે મળે તો xનું મૂલ્ય કેટલા વાળી ટિકિટ હતી તો કે 5 રૂપિયાવાળી, તો એનું મૂલ્ય પહેલે 5 અને બીજી કેટલા વાળી તો કે 10 વાળી, xનું મૂલ્ય 5 અને 10 અને અહીંયા કુલ। હવે p ઓફ x કેટલા આવ્યા? આપણે પહેલે 5ના ઇનામવાળી હતી ત્યારે 2/3 એ લખવાનું, 2/3 અને 10ના ઇનામવાળી ટિકિટ મળવાની સંભાવના 1/3। હવે આ બંનેનો સરવાળો કરશો એટલે આપણે કુલ કેટલા મળે? 1। જો 2 ને 1 3, 3/3 એટલે 3 એકુ 3, આપણે 1 જવાબ મળે। ત્યાર પછી આપણે શું શોધવું? ઇનામનું અપેક્ષિત મૂલ્ય। ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધવાનું છે, તેનું સૂત્ર છે કે σx બરાબર σx ગુણ્યા p ઓફ x। હવે σx બરાબર કેટલા છે તો કે 5 છે અને x કેટલા આવ્યું? જો અહીંયા ઉપર આપેલ જ છે આપણને 5 અને 2/3 પ્લસ
પી ઓફ એક્સ, તો એ કેટલા હતા? તો કે 10 અને પી ઓફ એક્સ બરાબર 1/3. હવે આ બંનેનો છે શું થશે કે ગણતરી. અહીંયા 5 દુ 10, 10/3, એવી જ રીતે 10 એકુ 10, 10/3. હવે આ બંનેનો સરવાળો 10 દુ 20 અને છેદમાં સરખા છે એટલે છેદમાં 3, એટલે 20/3 છે એ આપણે જવાબ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે તેથી ઇનામનું અપેક્ષિત મૂલ્ય ₹20/3 છે તે મળે છે. અને આ સાથે આપણો આજનો ટોપિક છે તે પૂર્ણ થાય છે.